હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. BAPS જોધપુર મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને નવરાત્રિ કથામૃત પારાયણની અંદર જય સ્વામી નારાયણ. આ 10 દિવસ દરમિયાન આપણે વિવિધ વિષયો ઉપર આપણે ભગવાન સંબંધિત અનેક આધ્યાત્મિક માર્ગે અને લૌકિક માર્ગે અને દરેક ક્ષેત્રની અંદર આગળ વધી શકીએ તે માટે 10 દિવસ દરમિયાન એ અમૃત કરતાં પણ વિશેષ જેને ઉપમા આપવામાં આવેલી છે એવો કથામૃત એટલે કે કથા શ્રવણનો લાભ મેળવવાના છીએ. આજના પ્રથમ દિને આપણે ભગવાન ભજી લેવા તે વિષય ઉપર અદ્ભુત કથા વાર્તાનો લાભ મેળવવાના છીએ. ખરેખર આપણા જીવનની અંદર જોઈએ ને તો એ બાળકના જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી, હવે કોઈક બાળકનો જન્મ થાય તો એને બાલ વાટિકા કે KG1 કે KG2 કે બાલ મંદિર, પહેલું ધોરણ, બીજું ધોરણ, આવી રીતે ધોરણ એને 12 સુધી ભણાવવામાં આવે છે. એમાંય 10મું ધોરણ એનું બોર્ડનું અગત્યનું વર્ષ હોય અને જે 10મા ધોરણની અંદર ભણતા હોય એને પણ ખબર હોય, એના માતા પિતાને પણ ખબર હોય, શિક્ષકોને પણ ખબર હોય અને એટલું બધું વધારે ભયભીત સ્વરૂપે એ આપણને એ બાળકને મૂંઝવવા કરવી છીએ. તો એ 10મા ધોરણમાં પણ રિઝલ્ટ આવે પછી એ સાયન્સ લેવું કે કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું કે ડિપ્લોમા જવું, આ પણ એક મોટો દ્વિધા છે. ચાલો એમાંથી કોઈ એક પસંદ કરશે. ત્યારબાદ 12મું ધોરણ, હવે 12મું ધોરણ તો આમ 12મું થઈ ગયું હોય ને એવું આપણને લાગે છે અને એટલી બધી ચિંતા આજે વાલી અને કોઈક વિદ્યાર્થીને પણ જોવા મળે છે. હવે 12મા ધોરણની અંદર પણ આગળ કયા ક્ષેત્રની અંદર આગળ વધવું, ત્યાંથી કંઈક નોકરી કે ધંધો કે વ્યવસાય કે રોજગાર શું કરવું એ પણ એક પ્રશ્ન પણ એ પણ કરે છે. ત્યારબાદ થોડોક 1-2 વર્ષ કંઈક નોકરી ધંધો વ્યવસાય કરે તો પાછું એનું શક પણ થાય. 1-2 વર્ષ બાદ પછી એના લગ્ન થાય, પછી ફરી વખત 1-2 વર્ષ પછી પાછા બાળકનો જન્મ થાય. એ જ બાળકને જે બાલ વાટિકા હોય, KG1 હોય કે એને એ પ્રોસેસ, આવી રીતે એ પછી પુત્રો હોય કે પુત્રીઓ હોય એમાં ને એમાં આખું જીવન આપણું પસાર કરવી છીએ અને એમાંય તે 40-50 વર્ષ થઈ જાય તો ભાઈ એનાય તે છોકરા પૌત્રનું પણ આપણને ટેન્શન જોવા મળે છે. આવી રીતે 60-70 વર્ષનું જીવન આપણું પસાર થઈ જાય છે. પરંતુ આ 60-70 વર્ષનું જીવન પસાર થઈ જાય છે તો શું આપણો એક મુખ્ય લક્ષ્ય કે મુખ્ય ધ્યેય એ ભગવાન ભજન કરવા માટે આપણે સમય કાઢી શકતા નથી? આપણને એટલું બધું આપણા ભવિષ્યની ચિંતા હોય છે, આપણી પત્નીની ચિંતા હોય છે, માતા પિતાની ચિંતા હોય છે, આપણે કોઈક ધંધો વ્યવસાય કે નોકરી કરીએ ત્યાં બોસની ચિંતાઓ જોવા મળે છે, કોઈક કર્મચારીની ચિંતા જોવા મળે છે, પૈસાની ચિંતા, ધનની ચિંતા, મકાનમાં એ ભાડુની ચિંતા હોય કે મકાન કઈ રીતે બનાવવું આગળ, કે પછી આપણે કોઈ પણ પ્રકારની જરૂરિયાતો જે સ્ટેટસ દર્શાવવા માટે, આપણી લાઈફસ્ટાઈલ માટે પણ એ ચિંતિત હોઈએ છીએ. આમાં આપણું લક્ષ્ય આપણું પસાર થઈ જાય છે પણ ખરેખર જે કરવાનું છે એની થતું નથી. જો આ 10 દિવસ દરમિયાન એક અરીસો તમને બતાવવામાં આવશે. જો અરીસાની એક ખાસિયત છે, હોકા યંત્ર જેમ દિશા સૂચન કરે છે ને એવી જ રીતે અરીસો પણ એ આપણે કેવા સીવીને એ વાસ્તવિકતા આપણને રજૂ કરે છે. તમને ભલે ખોટા કોઈક વખાણ કરતા હોય, તમારા માતા કે પિતા કે તમારા છોકરા કે તમારી પત્ની, પણ વાસ્તવની અંદર તમારો ચહેરો કેવો છે એ તમારે જોવો હોય ને તો એ તમારે અરીસા સામે ઊભું રહી જવાનું. બસ તેવી જ રીતે આધ્યાત્મિક માર્ગની અંદર આપણી સ્થિતિ ક્યાં સુધી પહોંચી છે, આપણે શું
ડી કેટેગરીમાં આવી છીએ કે ઈ કે એફમાં કે બી પ્લસ કે બી માઇનસ કે એ પ્લસ એમાં આવી છીએ. એ કઈ સ્થિતિની અંદર શીવી, કઈ કક્ષાની અંદર શીવીને એ ભગવાન અને સત્પુરુષ જાણે છે. તો એ આપણને આ 10 દિવસ દરમિયાન આપણા જીવનની અંદર આપણને એક અરીસા સમાન આ કથામૃત રૂપી અમૃત આપણે પીવાનું છે અને આપણે થોડીક અંતરદ્રષ્ટિ પણ કરવાની છે કે જેથી આપણને ખ્યાલ આવે એમ ભગવાનને ભજન આપણે કેટલું કરીએ છીએ ને એ થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરીએ ને તો આપણને ખ્યાલ આવે. તમને અહીંથી હું 2-3 પ્રશ્નો પૂછું. પહેલો જ પ્રશ્ન કે તમે કેટલી કલાક સૂવો છો? તો આપણી પાસે જવાબ હશે. અમુક પાછે હશે 7 કલાક, 8 કલાક, 10 કલાક, બપોરે 2 કલાક આરામ, રાત્રિ 11 થી 7 વાગ્યા સુધી આરામ, એટલે 6-7 કલાક ઊંઘ ત્યારે તે, એટલે કુલ 9 કલાકની અમારી ઊંઘ થઈ. હું તમને બીજો પ્રશ્ન પૂછું કે તમે કેટલી કલાક સમય ભોજન કરો છો? તો તરત તમે ગણતરી કરી નાખશો. સવારમાં 15 મિનિટ, બપોરે 30 મિનિટ, રાત્રિ 30 મિનિટ અને નાસ્તાની 15 મિનિટ, એમ કુલ થઈને 1.5 થી 1.5-2 કલાક જેટલું અમે ભોજન કે નાસ્તાની અંદર સમય બગાડીએ છીએ. દૈહિક ક્રિયાની અંદર સમય ખબર હશે. તમને એમ બીજો પ્રશ્ન એક પૂછું કે તમે ધંધા વ્યવસાયની અંદર કેટલો સમય પસાર કરો છો? તો એનો પણ જવાબ આપણી પાસે હશે કે સવારે 8:30 થી 12:30 બપોર સુધી, બપોરે 3 થી તે 8 વાગ્યા સુધી, આમ કુલ 7 થી 7.5 કલાક અમે કોઈક નોકરી કે ધંધો કે વ્યવસાય કરીએ છીએ. આપણને આ બધાય સમય ખબર હશે. પણ હવે એક અગત્યનો અને મહત્વનો તમને પ્રશ્ન પૂછું કે ભગવાન ભજવા માટેનો સમય તમે કેટલી કલાક કાઢો છો? તો જો બધાય આપણે વિચારમાં પડી ગયા. એ તમે કે હું? જ્યારે આ પ્રશ્ન જ્યારે આપણી જાતને પૂછીએ ને તો આપણી પાસે કોઈ જવાબ હોતો નથી. જે અહીંયા તમે ગમે એટલા કૂદાકૂદ કરશો, હુપાહૂપ કરશો, અહીંથી તમે જેટલું પ્રાપ્ત કરશો ને, ધન કે સંપત્તિ કે સંબંધીઓ તમે નક્કી કરશો કે મિત્રો બધા પાકા ભાઈબંધો કરી નાખશો, અહીંયા કોઈ આપણી સાથે ઉપર આવવાનું નથી. મોક્ષ માર્ગે કલ્યાણ કરવા માટે તો આપણે જ આગળ આવવું પડશે અને આપણે જ જવાબદારી ઉપાડવી પડશે. બધાયની જવાબદારી નિભાવતા નિભાવતા થોડીક આપણી જાતને પણ પૂછો કે તું શું કરી રહ્યો છું તારા આત્મા માટે? તે શું કર્યું તારા કલ્યાણ માટે? તું અહીંથી એક સોયની અણી જેટલું પણ કાંઈ લઈ જવાનો નથી ઉપર. તો ખરેખર આ થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ને તો ખ્યાલ આવે, તો જો ભગવાનનું ભજન કરી શકીએ. ગુણાતીતાનંદ સ્વામીએ 6ઠ્ઠા પ્રકરણની 169મી વાતની અંદર એક અરીસા સમાન એક શ્રીજી મહારાજનું એક દ્રષ્ટાંત દઈને કહેલું છે આપણને. સૌપ્રથમ આપણે વાંચીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે જીવનમાં ભજનનું કેટલું મહત્વ છે. જેમ પાણીનું મહત્વ છે, ઓક્સિજનનું મહત્વ છે, અરે ધનનું મહત્વ છે ને, એવી જ રીતે ભગવાનનું ભજન કરવાનું પણ મહત્વ છે. તો ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે પોતાની વાતની અંદર? સ્વામીએ વાત કરી છે, માંગરોળમાં મહારાજ મૂલચંદભાઈને ત્યાં જમવા ગયા. તે રસ્તામાં એક કબો વાણિયો વેપારમાં ખોટ ગઈ, તે ઘેલો થઈ ગયેલો. તે હાટમાં બેઠો બેઠો ત્રાજવાના ધૂળને છાણ ને પાણા ભરીને તોળે. પછી કહે છે કે લિયો સાકર, લિયો એલચી, એવી રીતે કહે. પછી મહારાજ કહે કે આ કોણ છે? એટલે હરિભક્તે કહ્યું છે એ તો કબો ગાંડો છે. જ્યારે મહારાજે કહ્યું છે કે હું તો જે જીવ ભગવાનને નથી ભજતા એ બધાય કબા ગાંડા છે એમ જાણું છું. અહીંયા જો શ્રીજી મહારાજ એક મર્મની વાત કરતા કહે છે. પ્રથમ જ પ્રશ્ન પૂછ્યો કે આ કોણ વ્યક્તિ છે? હવે પોતે હતો કબો ગાંડો. હવે એના ધંધાની અંદર એવું નુકસાન થયેલું એટલે સ્વાભાવિક રીતે પોતે ઘેલો થઈ ગયો, કારણ કે આ કબો વાણિયો પોતે માંગરોળમાં રહેતો અને દૂર દૂર વ્યાપાર અર્થે દૂર દેશાવર સફર કરતા જાય અને ત્યાંથી કિંમતી માલ સામાન વાળો વસ્તુઓ બધી લાવે. તો એક વખત બન્યું એવું કે એનું જે વહાણ હતું ને ડૂબી ગયું. એટલે એટલી બધી ધંધાની અંદર ખોટ ગઈ એટલે મગજ હતો ને અસ્થિર થઈ ગયો. એટલે ત્યારથી શું કરે, આ બજારની અંદર પોતે ઠીકરાના, ધૂળના, કાંકરા આ બધા ભરેલા ત્રાજવા હોય ને એના વેપારની આમ ક્રિયા કરે, કારણ કે ધંધો વ્યવસાય તો એ જ કરતો હોય. એટલે પછી શું કીધું, અને એ જ મહારાજે આ પકડ્યું કે આવી રીતે કેમ કરે છે
અને પાછું કરે પણ કેવું કે ત્રાજવાની અંદર આ ધૂળને કાંકરા મૂકે ખરી ઠીકરા, પણ બોલે કેવું કે લ્યો સાકર ને લ્યો એલચી. એટલે એને એમ જ લાગે કે આ તો ધૂળ ને પથરા નથી, ઠીકરા નથી, આ તો એલચી છે અને સાકર છે ને કાજુ બદામ છે. એટલે લોકો એને છે ને કબો ગાંડો કહીને સંબોધતા. અને શ્રીજી મહારાજે તે આવી રીતે પછી બધું જાણ્યું અને પછી દ્રષ્ટિ કરીને કીધું, જો મહારાજે મર્મની વાત અહીંયા કરી છે. એ કોણ છે મહારાજ નહોતા જાણતા, જાણતા જ હતા, પરંતુ એક ઉદ્દેશ આપણને આપવો હતો. અને ત્યારે મહારાજે શું કીધું કે જે ભગવાન નથી ભજતા ને એ બધા કબા ગાંડા જ છે. તો એમ જો આપણે એક થોડીક અંતરદ્રષ્ટિ કરીએ, થોડુંક મનન ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે ભગવાનનું ભજન આપણે કેટલું કરીએ છીએ. જો શ્રીજી મહારાજ અહીં આપણને ભગવાનના એક ભજનનો મહિમા આપણને સમજાવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ જ તે પહેલા પ્રકરણની પહેલી વાતમાં કીધું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. જો જેને મહિમા જે વસ્તુનો સમજાણો ને રાત દિવસ એમાં પોતે એક પ્રેમી દીવાનો કેમ હોય એને જેવો થઈ જાય છે. કોઈક નવા કોઈક યુવક ને યુવતીના એન્ગેજમેન્ટ થયા હોય તો આપણને ખ્યાલ હશે રાત દિવસ ફોનમાં વાતું કરશે. અરે થાકે નહીં, 8-8 10-10 કલાક કન્ટિન્યુ 2-2 3-3 કલાક વાતો કરે. આપણને એમ લાગે કે આટલી બધી વાતો એમની પાસે કઈ હશે, પછી એકય વખત રિપીટ ન થાય એવી વાતો હોય એમની પાસે. તો જો એ કેટલો મહિમા છે એ યુવકને યુવતીને, પરસ્પર હેત કેટલું છે, પ્રેમ કેટલું છે. તો એવી રીતે જો એને મહિમા એને સમજાઈ ગયો, પછી તો લગ્ન થાય ને 1-2 વર્ષ પછી ખ્યાલ આવે. પરંતુ અહીંયા આપણને ભગવાનના ભજનનો મહિમા સમજવાનું કીધેલું છે. જો ભજન વિનાનું એ મનુષ્યનું આપણને જીવન જે પ્રાપ્ત થયું છે, ભાગવતની અંદર કીધું છે દુર્લભો માનુષો દેહો. દુર્લભ એવો આ નાશવંત આપણને મનુષ્ય દેહ મળ્યો છે. પરંતુ જો આ જીવનની અંદર આપણે ભગવાનનું ભજન ન કરીએ ને તો બધુંય નિરર્થક છે. કારણ કે ગમે એવો ડાહ્યો હોય કે બુદ્ધિશાળી હોય કે ભલે લોકની અંદર પ્રતિષ્ઠિત હોય કે એની પાસે સંપત્તિ અઢળક હોય, પણ જો એને સત્સંગ ન હોય, એને ભગવાનની ભક્તિ ન કરતો હોય ને તો બધુંય અર્થહીન છે. કોઈ તમે એવું ઉદાહરણ સાંભળ્યું કે એની પાસે કરોડો અબજોની સંપત્તિ હતી અને એ પોતે બહુ એટલે બહુ વધુ સુખી હતો અને ભગવાનનું ભજન પણ કરતો હતો? આવા ઓછા જ આપણને જોવા મળે છે. એટલે તમારી પાસે ધન હોય, બુદ્ધિ ગમે એટલી હોય, આવડત, શક્તિ, કળા, પરંતુ ભગવાનનું તમે ભજન નથી કરતાનો તો એનો કાંઈ અર્થ રહેતો નથી. એટલે જ તે શ્રીજી મહારાજ પણ ગઢડા પ્રથમના 50મા વચનામૃતની અંદર એક બુદ્ધિશાળીની વ્યાખ્યા જણાવે છે. જો આપણને આ બુદ્ધિશાળીની વ્યાખ્યા જ્યારે પૂછવામાં આવે ને તો આપણે શું કહીએ કે બહુ એનું મગજ ચાલતું હોય, દરેક પ્રશ્નનો જવાબ એની પાસે હોય, ઝાઝા પૈસા એની પાસે હોય, ઝાઝી કળા એને ખબર હોય, ઝાઝી સલાહ સૂચન દે ને એ પ્રમાણે થતું હોય, એને બુદ્ધિશાળી કહેવાય. પરંતુ શ્રીજી મહારાજ બુદ્ધિશાળીની વ્યાખ્યા કરતા કહે છે કે જે કલ્યાણને અર્થે જતન કરે છે તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે, અને બાકી મંદ બુદ્ધિવાળા મૂર્ખ કે ગાંડા છે. જો અહીંયા શ્રીજી મહારાજ સ્પષ્ટ કહે છે કે કલ્યાણને અર્થે એ જે જતન કરતો હોય ને એને બુદ્ધિ ભલે થોડીક જ આપી હોય ભગવાને, હવે બુદ્ધિ બધાને સમાન જ આપે, પણ વિચાર શક્તિ ને પૈસા ધન ભલે ઓછું કમાતો હોય, પણ જો ભગવાનનું ભજન કરતો હોય ને, ભક્તિ કરતો હોય ને તો એ સર્વશ્રેષ્ઠ છે અને કુશાગ્ર બુદ્ધિવાળો છે. પરંતુ જે ભગવાનનું ભજન કરતો નથી તો એ યાદ રાખવું એ મૂર્ખ છે, એક ગાંડા જેવો છે. સામાન્ય રીતે આપણે લોકની અંદર જોઈએ ને, વ્યવહારમાં કોઈક અતિ ડાહ્યા હોય ને એનો ભાર બહુ હોય છે, પણ એ જે વ્યક્તિ પાસે વિશેષ તમે જો સત્તા હોય કે ધન હોય કે વિદ્વતા હોય ને, એ સર્વે ઠેકાણે એની વાહ થાય અને બધી જગ્યાએ એની આંકતા સ્વાગતા થાય અને એનું બધાય માનતા પણ હોય. અને આપણા મંડળની અંદર તમે જો કોઈક સામાન્ય હરિભક્ત હોય અને કથા કીર્તન આવડતો હોય, સેવા ભજન કરતો હોય, તો એમાં કોઈ આપણને વિશેષ ન જણાય. પરંતુ જો શ્રીજી મહારાજ આપણને શું કહે છે કે કેવળ લૌકિક માર્ગે વ્યવહાર કુશળ છે તે કબા ગાંડા જેવા છે. કારણ કે જે કલ્યાણનું જતન કરીને ભગવાનને ભજે છે ને એ જ સાચી દિશામાં આગળ વધ્યા છે. અને જો લોકની અંદર આપણને જોવા મળે છે કે આવી તો કળા બધાય પાસે જોવા મળે છે,
પરંતુ એ આપણે ભગવાનના ભજનની અંદર એ આગળ જેટલું વધશું ને એટલા આપણે આગળ વધીશું. જો ભગવાનના ભજન વિના આપણી શક્તિ આ સંસારની અંદર કાર્યોમાં તે આપણે વાપરી નાખીએ ને તો કેવું થાય, ઘી રાખમાં ઢોળ્યા બરાબર થાય. કારણ કે ગાંડા માણસને ભાન નથી હોતું કે એ શું કરે છે, અને જે કરે છે એનું ફળ શું પ્રાપ્ત થશે એ એક મોટો પ્રશ્ન છે. તો એમ દુનિયાની અંદર તે કહેવાતા ગમે તેટલા બુદ્ધિશાળી હોય કે ડાહ્યા માણસો, પણ એ જો ન કરવાનું કરે અને કરવાનું રહી જાય છે. એટલે જ દુનિયાની દ્રષ્ટિએ ડાહ્યા પણ સંતની દ્રષ્ટિએ કેવા છે, ગાંડા કહેવાય છે. એટલે આપણા જીવનની અંદર આપણે કેવું થવાનું છે, કુશાગ્ર બુદ્ધિવાળું થવાનું છે. ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનનું ભજન કરવાનું છે. રાવણની જ આપણે વાત કરીએ તો રાવણ પાસે ત્રિલોકીનું રાજ્ય હતું. સોનાની લંકા હતી. અત્યારે તમે જુઓ સોનાનો ભાવ કેટલો છે. આજનો જ ભાવ, આજ પ્રથમ દિવસ છે અને 1,04,000 ભાવ છે. 1 તોલાનો, 10 તોલાનો ભાવ એટલો છે. સત્તાની સાથે તે એની પાસે પાછું વિદ્વતા એટલી હતી. વેદો ઉપર એને ભાષ્ય લખ્યા હતા. 4 વેદો એ ભણેલો હતો. કેવો બુદ્ધિશાળી હોય, પણ છતાં એ ભગવાનને ઓળખી ન શક્યો. અને બીજી તરફ તમે જુઓ એ રામાયણની અંદર જ તે શબરીબાઈ તમે જુઓ સામાન્ય ઝૂંપડીમાં રહેતી. એની પાસે કાંઈ સત્તા કે વિદ્વતા જેવું કાંઈ હતું નહીં, પણ હૃદયની અંદર શું હતું, એ ભગવાન શ્રી રામચંદ્ર પ્રત્યે કેવો ભક્તિભાવ હતો. એ માતંગ ઋષિ હતા. એના ગુરુ ઉપર એને વિશ્વાસ હતો. તો આજે જુઓ લાખો લોકો એમને યાદ કરે છે અને એમના જીવનમાંથી પ્રેરણા પણ મેળવે છે કે જો ભક્તિભાવ કેવો હોવો જોઈએ તો આ શબરીબાઈમાંથી શીખો તમે. તો આવી રીતે આપણા જીવનની અંદર તે ભલે આપણી પાસે બહુ વિદ્વતા ન હોય, સત્તા ન હોય, પણ આપણા દરેક કાર્યની અંદર એક પ્રકારનું જોવા મળે છે. જેમ કોઈક ચિત્રકાર હોય ને, બ્રશ અને કલર લઈને નદીમાં વહેતા જળમાં એ ચિત્ર દોરવા બેસે ને તો બધા એને શું કહે, આ તો મૂરખ છે, આ થોડા બ્રશ ને કલર આ નદીના પાણીમાં ચિત્ર દોરાય. તેમ આપણી બુદ્ધિ, શક્તિ કે આવડત એ આ જો વહેતા સંસારની અંદર જ તે કાર્યોમાં આપણે વાપરી નાખીએ તો આ કેવું ગાંડપણ જ કહેવાય ને. જેમ આપણે આંબો વાવીએ ને તો કેરી માટે વાવીએ છીએ, નહીં કે પાંદડા કે સાયા માટે વાવીએ છીએ. કારણ કે જો આંબાને પાંદડા આવે અને કેરી ન આવે તો આંબો કેવો નિરર્થક છે. એમાં ધન કયો, કીર્તિ કયો કે સત્તા કયો, એ વ્યવહાર સર્વ બધા લાકડા અને પાંદડા અને સાયા જેવું છે. એની પાછળ દોડવું ને એ પડછાયા પાછળ દોડવા જેવું જ છે. ક્યારેય તે પડછાયો હાથમાં આવવાનો છે? તે હાથ આવે જ નહીં. એ સવારથી સાંજ સુધી દેખાય, પછી રાત્રે કેવું થઈ જાય, અદૃશ્ય થઈ જાય. એમ પડછાયાને પકડવા પાછળ એ બુદ્ધિશાળી પ્રયત્નો કરતા નથી. એ મનુષ્ય દેહનું ફળ રહ્યું ને ભગવાનની પ્રાપ્તિ છે, અને એની પાછળ એ પ્રયત્ન કરે ને તો જ બુદ્ધિશાળી કહેવાય. તો આમ જો મનુષ્ય દેહનો હેતુ આ ભગવાનનું ભજન કરવાનું છે, એ આપણે માની લેવાનું છે, સમજવાનું છે. અને આ જેટલું વધુમાં વહેલી તકે સમજશું એટલું આપણું જીવનું કલ્યાણ પણ થશે અને એક સુખની પ્રાપ્તિ થશે. જો ગોળ ખાધ્યો હોય ને તો એને ખબર પડે કે ગોળ ગળો આવે. એમાં સત્પુરુષ એ ભગવાન પોતે અખંડ એમનામ વિરાજમાન છે. એમનામાં જે આપણને આનંદ ને એમને દર્શન કરીને એ જે સુખની આપણને ઈચ્છા જાગે છે, એક આનંદ પ્રાપ્ત થાય છે ને એ ભોગવી રહ્યા છે. તો જો આપણે સત્પુરુષ સાથે જોડાણ કરીએ તો આપણા જીવનની અંદર એવો પ્રકારનો આનંદ આવે ને આવે જ. તે વડોદરામાં તે તમે જો ગાયકવાડી રાજ્યમાં એક વિઠ્ઠલરાવ દેવાજી દિવાન પદે હતા. હવે ગાયકવાડ સરકારે એમની છે ને નિમણૂક એ સૌરાષ્ટ્રના એક ચીફ રેવન્યુ કમિશનર તરીકે કરેલી હતી. હવે આ દિવાનને શ્રીજી મહારાજ પ્રત્યે થોડીક દ્વેષ બુદ્ધિ હતી, એટલે મહારાજને પકડવાનું ને ષડયંત્ર એને રચ્યું. અને બીજી બાજુ વડોદરા પાસે કણભા ગામમાં એક નાથ ભક્ત રહેતા હતા. હવે લૌકિક વ્યવહાર એમનો સાવ સામાન્ય હતો. તેઓ શાક વેચીને ગુજરાન કરતા, પરંતુ એ શ્રીજી મહારાજ પ્રત્યે એમને છે ને અનન્ય ભક્તિ ભાવ હતો. જો ભગવાન ભક્તિ અને ધર્મથી જ રાજી થાય છે. એટલે જ તમે જો છપૈયાની અંદર શ્રીજી મહારાજનો જન્મ થાય છે તો એ ધર્મદેવને ભક્તિ માતા. જ્યાં ધર્મ છે, જ્યાં ભક્તિ છે, જ્યાં વૈરાગ્ય છે, તો આ ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સહિત એ ભગવાન વિરાજમાન ત્યાં થાય જ છે. એમ આપણા હૃદયની અંદર તે જો આ એકાંતિક ધર્મમાં આવતા 4 મુદ્દા આપણે જો આત્મસાત કરી લીધેલા હશે ને તો વાંધો નહીં આવે. એટલે અનન્ય જે ભક્તિભાવવાળો પોતે નાથ ભક્ત હતો ને, એટલે જ મહારાજ એને કહેતા કે આ નાથ ભક્ત છે ને બુદ્ધિશાળી છે અને આ દિવાનજી રહ્યા મૂર્ખ છે. તો જો આ શા માટે કહેતા હતા? કારણ કે ભગવાનનું ભજન કરતા. ભલે સામાન્ય સ્થિતિ હતી,
લાહોરના તે રાજમાર્ગ ઉપર સંત કબીર એકવાર હવે પોતે ચાલતા જાય છે અને એ વખતે એક માણસ મૃત્યુ પામેલો અને એની નનામી લઈને બધાય બોલતા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એટલે એમ બોલતા બોલતા તો માણસો સ્મશાનમાં જઈ રહ્યા હતા અને સ્મશાન યાત્રામાં તે આ જોડાયેલા માણસોને કબીરે છે ને એક પ્રશ્ન પૂછ્યો કે આ તમે બધા રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ બોલો છો, ભજન કરો છો, પણ આ પેલો સૂતો છે એ કેમ બોલતો નથી? એનું તમે મને કારણ કહો ને. તે ઓલો સામે ઓલો વ્યક્તિ હતો એ પોતે થોડોક ક્રોધી સ્વભાવનો હશે, એને તરત કહી દીધું કે મૂર્ખ, જોતો નથી કે એ મરી ગયો છે, એ થોડું ભજન કરતો હશે. એટલે કબીરે ત્યારે કહેલું કે તો પછી જે ભગવાનનું ભજન ન કરે તો એને બધા મરેલા જ કહેવાય કે ન કહેવાય? અને ત્યારે ઓલાની અંતરદ્રષ્ટિ થઈ કે વાત તો સાચી છે કે આપણે જીવન દરમિયાન આપણે ભગવાનનું તો ભજન કરી શકતા નથી, તો પછી મૃત્યુ પછી ભજન કઈ રીતે કરી શકીશું? એક દાન એટલે આપણા આત્મામાંથી એ પોતે એક પ્રકારનું વિલય થઈ જશે અને આપણો દેહ જ રહેશે તો શું થશે? જો આત્મા રહ્યો એ અમર છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. આ દેહરૂ ને એ દુઃખરૂપ છે. જો આત્મબુદ્ધિ આત્મા તરીકે વર્તવાનું છે. એટલે જ તે શ્રીજી મહારાજે કીધું છે ખરેખર તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ, કે હું આ ત્રણ દેહથી પર છું, આત્મા છું, હું સુખરૂપ છું. એટલે ભગવાનનું ભજન કરી લેવું. એટલે જ તે દેવાનંદ સ્વામી પણ એક કીર્તનની અંદર કહે છે ને કે ભજો નહીં ભગવાન મૂર્ખ જીવતા મર્યો. એટલે કે ભજન નથી કરતા ને તો એ ભલે જીવતો હોય પણ મૂર્ખ છે. યોગીજી મહારાજ ઘણી વખત એક દ્રષ્ટાંત આપતા કે એક રાજાના દરબારની અંદર છે ને એક સંગીત ને ચિત્રકામ ને લેખન કાર્ય અને એવી બધી ઘણી બધી કળાઓના નિષ્ણાંત માણસો હતા. એટલે એક દિવસ તો રાજાને વિચાર આવ્યો કે આ બધા નિષ્ણાંતોની સાથે છે ને એક મૂર્ખમાં પણ શ્રેષ્ઠ એટલે કે મૂર્ખનો પણ સરદાર દરબારની અંદર હોય ને તો કેટલું બધું સારું કહેવાય. કારણ કે બધું આવી જાય, સમતોલ થઈ જાય, કાંઈ વસ્તુની ખામી ન રહે. એટલે એને તો પ્રધાનમંત્રી હતા એને કીધું કે તમે આવો એક વ્યક્તિ તમે શોધી લાવો કે જે મૂર્ખનો પણ સરદાર હોય. એટલે એવી એક વ્યક્તિ રાજા સમક્ષ હાજર કરવામાં આવી અને રાજાએ એને કીધું કે તારે છે ને મૂર્ખના સરદાર આવું પાટિયું તારે ગળાની અંદર ભરાવીને દરબારમાં બેસવાનું અને બદલામાં જો તું આવી રીતે બેસીશ ને તો તને રાજમહેલ આપીશ, નોકર ચાકર હતી બધું તને મળશે, બધી પ્રકારની સગવડતા તને મળશે. એટલે મૂર્ખના સરદારને ફાવી ગયું, કાંઈ વાંધો નહીં, હા પાડી. પછી સામે એક પ્રશ્ન પૂછે છે કે આ પાટિયું મારે ક્યાં સુધી ગળામાં રાખવાનું? એટલે રાજાએ શું કીધું કે તારા કરતાં વધારે મૂર્ખ ન મળે ને ત્યાં સુધી આ પાટિયું તારે ગળાની અંદર રાખવાનું. અને થોડાક વર્ષો પછી તો રાજાને એક ગંભીર બીમારી થઈ અને આ મૂર્ખ તો રાજાની ખબર કાઢવા માટે ગયો અને જોયું ને તો રાજાની અંત અવસ્થા હતી. એટલે રાજાને એને સ્વાભાવિક રીતે પૂછ્યું કે રાજા સાહેબ તમને શું થયું? એટલે રાજાએ કીધું કે બસ હવે તો મારે છે ને લાંબી મુસાફરીએ હું જાઉં છું. એટલે મૂર્ખે સામે પ્રશ્ન પૂછ્યો કે તમે મુસાફરીએ જાઓ છો, જો આપણે કંઈક જઈએ તો આપણને પણ ખ્યાલ છે કે સાથે શું લઈ જઈએ? કંઈક એક સ્થળેથી બીજા સ્થળે ફરવા આપણને કીધું એક દિલ્હી અક્ષરધામ જવું છે કે પછી રોબિન્સવિલ અક્ષરધામ જવું છે તો આપણે ખાખરા લઈએ, અથાણું લઈએ, 2-3 જોડી કપડાં લઈએ, બૂટ લઈએ, મોજા લઈએ, પટ્ટો લઈએ, પછી આપણે બ્યુટી પાર્લરનો સામાન પણ લઈએ. એમ મુસાફરી માટે આપણે લઈએ. તો અહીંયા શું કીધું કે તમે આ લાંબી મુસાફરીએ જવાના છો તો એની કંઈ પૂરતી તમે તૈયારી કરી છે કે નહીં? કાંઈ ભાથું તમે સાથે લઈ જશો ને? જવું હોય તો ભાથું ન લઈ જવું પડે? રાજાએ શું કીધું કે ના, હવે કશું કંઈ સાથે નહીં આવે અને કશું સાથે લઈ પણ જઈ શકાય એવું નથી. એટલે હવે તો મારું મૃત્યુ થવાનું છે. અને મૂર્ખે તરત તે એ પોતાનું પાટિયું ગળામાં જે હતું ને એ તરત તે કાઢીને રાજાના ગળામાં પહેરાવી દીધું અને કીધું કે આટલી લાંબી મુસાફરીએ તેમ જવાના છો છતાં કોઈ તમે પૂર્વક તૈયારી કરી નથી અને સાથે કાંઈ ભાથું પણ નથી લઈ જઈ શકવાના, તો આ તમારા જેવો કોઈ મૂર્ખ ન કહેવાય. તો જો આપણે પણ જે સાથે આવવાનું છે એ ભાથું એ તૈયાર નથી કરતા, પરંતુ આ નાશવંત પદાર્થોનું એક ભાથું તૈયાર કરીએ છીએ પણ એ કાંઈ સાથે આવવાનું નથી. તમે આ લોકની ગમે એટલી ધન કે સંપત્તિ તમે ભેગી કરશો ને, ગમે એટલા મિત્રો કે સંબંધો સાચવશો ને, એ કાંઈ સાથે આવવાનું નથી.
જો આ જીવરોની સ્વતંત્ર ભગવાને રાખ્યો છે. આ તો કેવું છે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. એટલે આ સંસ્કારે બધાય સંબંધીઓ મળ્યા છે. અને જો એમાં ને એમાં આપણે સમય પસાર કરતા હશું તો આપણા જીવનું એ કલ્યાણ નહીં થાય. આપણે અક્ષરધામમાં નહીં જઈ શકીએ, કારણ કે માયાનું આટલું બંધન જોવા મળે છે. એક સુભાષિતની અંદર પણ કહ્યું છે ને કે ધન ભૂમિમાં, પશુ કોઢમાં, સ્ત્રી ઘરના બારણા સુધી, મિત્રો સ્મશાન સુધી, એ દેહરોઈ ચિતા સુધી સાથ આપે છે. પરંતુ તમે જો પરલોક માર્ગે તો શું સાથ આપે? એ પાપ કે પુણ્ય કે ભગવાનનું ભજન કીર્તન ને ભક્તિ એ જ સાથ આપે છે. તો જે સાથે લઈ જવાનું છે એને ધ્યાનમાં રાખવું જોઈએ. બાકી આ ધન ને પશુ ને આ સ્ત્રી રહી અને મિત્રો રહ્યા કે દેહરો, એ તો બધું ભસ્મ થઈ જવાનું છે, નાશવંત છે બધું. અને એમના ભેગા એટલે જ તે આપણે શું કરવાનું છે? કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને. આ બધુંય તે મેલીને આપણે ક્યાં જશું? ઉપર જશું. કાંઈ સાથે આવવાનું નથી. તો ખરેખર આપણા જીવનની અંદર જે કરવાનું છે ને, તો એવા જ તે હોય છે. આ કર પ્રભુ સંગાથે કીર્તનની અંદર જ તે આગળ કડી આવે છે કે મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર, અંત કાળે સગું નહીં કોયનું રે. સુખ સપના જેવું છે સંસારનું રે, તેને જાતા ન લાગે વાર, અંત કાળે સગું નહીં કોયનું રે. આ જેટલું સંસારની અંદર જે સુખ તમને દેખાય છે ને એ બધું સપના જેવું છે. ક્યારે વહી જાય ને એ ખબર પણ પડશે નહીં. પરંતુ સાથે શું આવશે? કરેલા પાપો, કરેલા પુણ્ય, ભગવાનનું ભજન કેટલું કર્યું, કીર્તન ભક્તિ કેટલી કરી, આ જ સાથે આવવાનું છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ બીજા પ્રકરણની 101મી વાતમાં તેમને કહ્યું છે કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્ધમ કરે છે, ને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવાને તેને અર્થે ઉદ્ધમ નહીં, એ જ અજ્ઞાન છે. આમ તો લોકની અંદર જ્ઞાન અને અજ્ઞાન બહુ વિશાળ એક મુદ્દા છે. અજ્ઞાન હોય ને તો વાંધો ન આવે, અજ્ઞાન હોય ને તો જીવ દુઃખી, દુઃખીને દુઃખી. એમ ગુણાતીતાનંદ સ્વામી આપણને અંતરદ્રષ્ટિ કરવાની કહે છે કે જ્યાં આપણે અચાનક આમ ઉચાળા ભરવા છે એ ઠેકાણે ઉદ્ધમ કરે છે, અને ત્યાં કાંઈ આવવાનું જ નથી. અને કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા પડે ત્યાં આપણે 1% ઉદ્ધમ નથી કરતા. એટલે કે કલ્યાણના માર્ગે આગળ વધતા નથી, આધ્યાત્મિક માર્ગે આગળ વધતા નથી, મોક્ષનું કાર્ય નથી કરતા, ભગવાનનું ભજન નથી કરતા. અને જો જગતમાં તો આવા હજારો દ્રષ્ટાંતો આપણને મળશે કે આ લોકને અર્થે ઉદ્ધમ કર્યો હોય પણ એમને અંતે શું મળ્યું છે? નિરાશા મળી છે, એ હતાશા સાંપડી છે અને પસ્તાવાનું જ થયું છે. જો બુદ્ધિશાળી જે વ્યક્તિ છે ને, જે જ્ઞાની છે ને, એનું એક મહત્વનું લક્ષણ હોય ને તો અન્ય લોકોના અનુભવમાંથી કંઈક શીખે છે. ભલે દરેક વ્યક્તિને સ્વાભાવિક સ્વભાવ હોય ધન કે પૈસા કે આવડત કમાવવાનો, બધું મેળવવાનું, પરંતુ એ જે વ્યક્તિ પાસે હોય ને એને થોડાક અનુભવો આપણે જાણવા જોઈએ. એના જીવન ચરિત્રો તમે વાંચો ને ત્યારે આપણને ખ્યાલ આવે કે વાસ્તવમાં આ બધાય તો આમાંથી સુખની આમને ઈચ્છા ક્યારેય થઈ જ નથી. આ બધાને તો આમાંથી દુઃખ જ મળ્યું છે. ઈચ્છાઓ ઘણી બધી સુખની હતી પણ મળ્યું દુઃખ જ તે. તો આપણે જો એમના અનુભવ જોઈએ ને તો ખ્યાલ આવે. તમે જો ગ્રેટ સિકંદર, કિંગ સોલોમન, એ માઇકલ એન્જેલો હોય કે માઇકલ જેક્સન હોય, આ બધાયના ઉદ્ગારો એવા જ છે કે જીવનના અંતે કેવું બોલેલા કે સુખના 6 દિવસો એને જ જોયા. તો આ બધાના જીવનમાં તપાસ કરીએ, બાયોગ્રાફી વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. એક વ્યક્તિની વાત કરવી છે, આમ તો માઇકલ જેક્સન, જેને સૌ કોઈ ઓળખે છે કારણ કે અમેરિકાનો તે એક જગ વિખ્યાત તમે ગણી શકો કે પોતે ડાન્સર હતો. ભગવાને કેટલી બધી કળાઓ એને આપવામાં આવેલી હતી. એ પોતે સારામાં સારો ડાન્સર હતો, મ્યુઝિક ડિરેક્ટર હતો, પાછો પ્રોડ્યુસર પણ હતો. અને આ ઉપરાંત એને દુનિયાનો સર્વશ્રેષ્ઠ જે ગ્રેમી એવોર્ડ આવે તો 1-2 વખત નહીં 13 વખત એ ગ્રેમી એવોર્ડનો પોતે વિજેતા હતો. અરે $550 કરોડ તો બેંક બેલેન્સ હતું.
આમ દુનિયાની અંદર આમે તમે શ્રેષ્ઠ કક્ષાના ભોજન કે મોટર હોય કે પ્લેન હોય કે બંગલા હોય, બધુંય સુખ ભોગવતો જ. અને આમ લોકો એની આમ ઝાંખી માટે આમ આતુર હોય, છતાં પણ એ પોતાના પુસ્તક ધ મેજિક એન્ડ ધ મેડનેસમાં એ પોતે લખે છે કે લોકો છે ને એવું સમજે છે કે તેઓ મને ઓળખે છે, પણ ખરેખર એ બધા મને કંઈ ઓળખતા જ નથી. હું આ દુનિયાનો એક સૌથી વધુ એકલવાયુ અનુભવનારો હું છું. જો આ જીવનના છેલ્લા ઉદ્ગારો છે, અરે આટલી બધી સંપત્તિ છે, ધન છે, કળા આપી છે, છતાં પણ આવા ઉદ્ગારો શા માટે ઉદ્ગારો છે? કારણ કે એની સાચી દિશા જે જગ્યાએ એને મહેનત કરવાની હતી એ જગ્યાએ કરી નહીં. થોડા વર્ષો પૂર્વે જ તે એક ભારતના એક રાજનેતાનું નિધન થયેલું. હવે પોતાના ક્ષેત્રની અંદર ખૂબ પ્રગતિને પામ્યા હતા, પણ એ મૃત્યુ પહેલાં પણ એમને શું કીધું, મને લાગતું હતું કે મેં જીવનમાં ઘણા બધા સારા કામ કર્યા, પણ આજે હું એકલો પડી ગયો છું. મેં મારા આત્મકલ્યાણ માટે કાંઈ ન કર્યું ને એનું મને દુઃખ છે. તો જો આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે, આ બધાયના અનુભવો આપણે શીખવાના છે, તો ખરેખર આપણા જીવનની અંદર આ એક પ્રકારનું ધ્યાન રાખવાનું. સંતો એટલે જ કહે છે, કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, ભાવ ધરીને પ્રભુ નવ ભજે તેને લાખો વાર ધિક્કાર. જો આપણે ભાવ ધરીને ભગવાનનું ભજન ન કરતા હોય ને તો લાખ વાર ધિક્કાર છે. કારણ કે આ મનુષ્ય દેહનું ફળ રહ્યું ને ભગવાનની પ્રાપ્તિ છે. અને જો આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, હવે એની પાછળ પ્રયત્ન કરે ને તો એને બુદ્ધિશાળી કહેવાય. બાકી આ દેહનો હેતુ એ ભગવાનનું ભજન કરવું ને એ જ છે. લોકની અંદર ગમે એટલા સંસાધનો તમારી પાસે હોય ને એના દ્વારા તમે ઘણું બધું ધન સંપત્તિ કે કળા કે આવડત કે બધુંય તમે મેળવી શકો, પણ મુખ્ય વાત, મુદ્દાની વાત કઈ છે? ભગવાનનું ભજન કરવું. પ્રમુખ સ્વામી મહારાજે પણ દિલ્હી અક્ષરધામ જ્યારે પૂર્ણ કર્યું ને ત્યારે એક ઇન્ટરવ્યૂ કરે કીધું કે વોટ ઇઝ ધ નેક્સ્ટ યોર પ્રોજેક્ટ, તમારો આગલો પ્રોજેક્ટ કયો છે? અને ત્યારે પ્રમુખ સ્વામીમાં જે બે જ શબ્દો કીધા કે ભગવાનનું ભજન કરવું અને કરાવવું, આ અમારો અલ્ટિમેટ પ્રોજેક્ટ છે. આ તો બધું સાઈડમાં બધું કરવી છે, જેથી બધાય જે ગુણભાઈ હોય, મુમુક્ષ હરિભક્તોને એ ભગવાન ભજવાનું સુખ આવે. જો આ મંદિરો હોય, આ શાસ્ત્રો હોય કે આ સંતની આપણને ભેટ અત્યારે પ્રાપ્ત થઈ છે, તો આનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે આપણે ભગવાનનું ભજન કરી શકીએ. આ જ મુખ્ય ઉદ્દેશ જોવા મળે છે. શ્રીજી મહારાજે તમે જો વચનામૃત જેતલપુરના 5મા વચનામૃતની અંદર કીધું છે કે સર્વે સાંભળો, આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે કે ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી. એટલે જો આ એક યાદ રાખવું, ભગવાનનું ભજન કરવું એનાથી બીજી કોઈ મોટી વિશેષ વાત નથી. તમે ગમે એટલો અભ્યાસ કરીને સારામાં સારું ભણો, સારામાં સારી ડિગ્રી તમને પ્રાપ્ત થાય, પરંતુ મુખ્ય ઉદ્દેશ તો કયો છે? એ ડિગ્રી કે એ પદ કે પ્રતિષ્ઠા કે પૈસા નહીં, કે તમને માન સન્માન મળે, આ નહીં. ભગવાનનું ભજન કરો ને એ જ મુખ્ય છે, બીજી કોઈ વિશેષ વાતો છે જ નહીં. મહારાજે જો દર વખતે એવી વાત કરી છે ને આ ભાર આપીને કીધું છે કે આજે તો છે ને જેમ અમારે જેમ છે ને એવી વાત કરવી છે. તો જો આ બધી વાતો આપણે જ્યારે અંતરની અંદર ધારીએ ને ત્યારે ખબર પડે. ગુણાતીતાનંદ સ્વામીએ તે પહેલા પ્રકરણની 230મા વાતની અંદર કીધું છે કે સર્વે કરતા ભજન કરવું એ અધિક છે. અને આ ભજન કરવું ને એ આપણા જીવનની અંદર આગળ વધવું જ પડે. શ્રીજી મહારાજે તે અંત્યના 30મા વચનામૃતની અંદર વાત કરી કે મરી તો છે ને સર્વને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે. તો આવો લાભ આપણે મેળવવાનો છે. અને સુભાષિતની અંદર પણ સરસ મજાની એક વાત કીધેલી છે કે શતમ વિહાયમ ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરેત, લક્ષમ વિહાયમ દાંતવ્યમ કોટિમ ત્વક્તામ હરિમ ભજેત. અર્થાત કે 100 કામ પડતા મૂકી જમી લેવું, 1000 કામ પડતા મૂકી નાહી લેવું, 1,00,000 કામ પડતા મૂકીને દાન આપવું, અરે કરોડ કામ પડતા મૂકી ભગવાનને ભજી લેવા. અને જો જેમણે ભગવાનનો મહિમા સમજીને ભજન કર્યું છે તો એમને જીવનમાં એ સુખ અને સંતોષ અને આનંદ અને શાંતિની પ્રાપ્તિ થઈ જ છે. એ તમે જુઓ કે એ નરસિંહ મહેતા હોય તો સાવ સામાન્ય એ સાધારણ સ્થિતિ હતી, કોઈ પણ પ્રકારની ધન દોલત કળા એમની પાસે નહોતી, પણ જો ભગવાનનું ભજન કરતા તો એ ભલે 14 કે 15મી સદીની અંદર થઈ ગયા, પણ આપણે એમને યાદ કરીએ છીએ. એ ભગવાને દરેક કાર્યો એમના કરેલા છે,
એ મીરાબાઈ પણ તમે જુઓ, એ વિષનો પ્યાલો પીને પણ એ ખુમારીથી શું કહે છે કે વિષના પ્યાલા રાણીજીએ મોકલ્યા, ચરણામૃત કરી લેશું રે. અને આ જો ચરણામૃત કરીને પોતે પી પણ લીધું ને કંઈ થયું પણ નહીં. એ તમે જુઓ 500 પરમહંસો હતા, એ ઘણી બધી મુશ્કેલીઓ હતી, સંકટો હતો, દુઃખોની વચ્ચે પણ શું કહ્યું કે આજ આનંદ વધામણા હે હરખ ન માય, કોણ જાણે આ કેમ થયું આવ્યું અણચિંતવ્યું સુખ. અમે તો આવી ચિંતવના પણ નહોતી કરી, પણ છતાં ભગવાનનું આ સુખ અમને પ્રાપ્ત થયું છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ મહત્વ રાખવાનું, ભગવાનનું ભજન કરવું ને એ જ સાર્થકતા છે આ જીવનની. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત કહેતા કે આ ટેલિફોનમાં સમય પૂરતી વાત કરી લીધા પછી એને પાછો મૂકી દઈએ છીએ, એમ આપણે થોડોક વ્યવહાર કરીને લીધા પછી આ ભજન ભક્તિ સત્સંગને આ કથા વાર્તામાં છે ને મન લગાડી જ દેવાનું. જો આ થશે ને તો જ તે આપણે આગળ વધીશું. અને આપણા જીવનનો અલ્ટિમેટ આ મુખ્ય ઉદ્દેશ છે કે ભગવાનનું ભજન કરવું. જેટલું ભગવાનનું ભજન થશે ને એટલું આપણા જીવની ઉદ્ધવગતિ પણ થશે અને સાથે સાથે આપણું કલ્યાણ પણ થશે. કારણ કે જો આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે, દુર્લભ છે, કાંઈક સ્વભાવ આસક્તિ રહી ગઈ હશે. બસ આ જન્મે એક પણ કસર આપણે રહેવા દેવાની થતી નથી. અને જો ભગવાન તો કેવા છે, અધમ ઉદાહરણ છે. અને આ પરમહંસોના જીવનની અંદર તે આપણને જોવા મળે છે. એમના પદો જોઈએ ને, પ્રાપ્તિના પદો હોય કે એ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીએ કીર્તનો ગાયા હોય, તો એ આમાં એક એકમાં કરે છે. અને એક તો ભજન આપણે સાંભળ્યું છે, કીર્તન કે રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. એ ભગવાન તમે તમારી પ્રાપ્તિ થઈ ને એટલે દરરોજ મારે દિવાળી. આમ તો દિવાળીનો ઉત્સવ આવે ને, હવે મહિના પછી જ છે દિવાળી, તો આપણને 1-2 દિવસ એવું લાગે ને કે ઓહો કેવો ઉત્સવ મહોત્સવ, ખાવું પીવું ફરવું ફરવું મજા આવે જ તે આખો દિવસ. કારણ કે દિવાળીના બધા દિવસો, બેસતું વર્ષ, ભાઈબીજ હોય, મજા આવે જ તે, ગમે જ તે આપણને. તો એમાં આ પરમહંસોના જીવનની અંદર પ્રશ્નો હતા, કાંઈ એટલી બધી સગવડતા નહોતી, પણ છતાં પણ એમને ભગવાનની પ્રાપ્તિ થઈને એમને જોઈ માયના. અને એ રીતે એમને ભજન કર્યું. યુરોપના એક છે ને જેક દેશમાં, એક પ્રાગ શહેરમાં એક વિશિષ્ટ પ્રકારનું પુરાતન ઘડિયાળ છે. એમાં દર કલાકે છે ને એક હાડપિંજર આમ દોરી ખેંચે અને એટલા ટકોરા પડે એટલે ઈસુના 12 એપોસ્ટલ એક પછી એક બારી આવીને દર્શન દે. અને આ યાંત્રિક કરામતનો ભાવાર્થ એવો જ છે કે હાડપિંજર રૂપિયા કાળ જો ને એ આપણા આયુષ્યની દોરી ખેંચી રાખે છે. અને જે પેલા સંતો એ દર્શન દઈને જાણે એટલું જ બોલે છે કે ભાઈ કાળ તો જો વીતે છે, આવરદા કપાય છે, માટે તું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. એટલે કે તું ભગવાનનું ભજન કર. સમય તો પસાર થઈ જાય, જો ક્યાં સમય વહી ગયો ખબર પડે. આમાંથી જો યુવકો બેઠા 15, 18, 20 વર્ષ વહી ગયા, ખબર પણ ન પડી. હજી તો આપણને એમ લાગે હજી તો થોડોક સમય જ થયો છે. આમાં વૃદ્ધો બેઠા છે, ક્યાં 60, 65 વર્ષ વહી ગયા, ખબર પણ ન પડી. અને આ બાળકો બેઠા છે, હજી એનું પણ ધીમે ધીમે વર્ષો જો જતા જ જાય છે, ખબર પણ નથી પડતી. એટલે જ તે કીર્તનની અંદર કહ્યું છે, તો એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનું છે. કીર્તનના શબ્દો કેવા છે કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો, જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો, કાંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો, કાંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો, છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. થોડોક એવો સમય છે. અત્યારે ક્યાં સતયુગ ને દ્વાપર ને ત્રેતાયુગ ઘોડે 1000, 2000 વર્ષોના આયુષ્ય છે. ભગવાને જીવન આપ્યું છે 50, 60, 70 વર્ષનું સરેરાશ આયુષ્ય છે. અને આ 50, 60 વર્ષની અંદર કાં બાળપણ ગયું, યુવાની ગઈ, વૃદ્ધાવસ્થાએ તે હવે જતી રહેશે, ખબર પણ નહીં પડે. અલ્પ એવો સમય આપ્યો છે ને, આ અલ્પ એવા સમયની અંદર આપણે આ જીવનું કલ્યાણ કરવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજના તે તમે ઘણા બધા પ્રસંગો સાંભળ્યા હશે કે એમને આટલી બધી ક્રિયાઓ, એમને 96 વર્ષ સુધી પોતે રહ્યા
અને સત્પુરુષ તો આમ તો પૃથ્વી ઉપરથી જતા નથી, અત્યારે મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે. અને જે સત્પુરુષ એ આપણને મોક્ષનું એક કારણ છે, અને મોક્ષ આપણને એ પ્રગટ સત્પુરુષ દ્વારા જ થશે. આ ઉપાસનાનો એક સિદ્ધાંત પણ છે. તો ઘણી વખત કહેતા કે આ વ્યવહારની અંદર તે આપણે ભલે બધુંય કરવાનું જ છે, પણ સાથે સાથે ભગવાનનું ભજન ભક્તિ તો થવી જ પડે. એનો સમય કાઢવાનો છે. સમય જો કોઈ પાસે નથી, અત્યારે આપણને એવું પણ લાગે કેટલી બધી મોંઘવારી છે, સમય જ ક્યાં મળે છે. જવાબદારી જ એટલી બધી. વાત સાચી, જવાબદારી પણ છે, મોંઘવારી પણ છે. અત્યારે આપણે એવા પરિસ્થિતિમાં પસાર પણ થઈ રહ્યા છીએ, પણ છતાં પણ ભગવાનનું આપણે ભજન તો કરી શકીએ. જો ત્યાંથી પાવર આવશે, અને એ જો પાવર ભગવાન સાથે કોન્ટેક હશે ને, તો એ દરેક પરિસ્થિતિની અંદર એ આપણે સુખેથી આપણું જીવન વ્યતીત થશે. 1970ની અંદર જ તે કંપાલાથી લંડન જતા હતા, અને સંતોએ યોગીજી મહારાજને કીધું કે આ વજન કરી લઈએ. એટલે યોગીજી મહારાજે શું કીધું? વજન શું કરવું? ભગવાન ભજી લેવા. ભજનમાં વજન ઉપર તાન. વિચાર કરો, મુસાફરી હોય કે નવરાશની પળોમાં હોય, એ ભજન કરવાનું જ કહેતા. કોઈક આપણે યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ ને બધા સંતો એ પોતે એક યાત્રાએ નીકળ્યા હતા, ધર્મ યાત્રાએ, અને અલગ તીર્થ સ્થાનોએ એમને દર્શન કરવા માટે જવાનું. તો એમના બધા બસની અંદર બેઠા હતા. શાસ્ત્રીજી મહારાજ કે ભજન કીર્તન કરો, અને યોગીજી મહારાજે ભજનો કથા વાર્તા 2 કલાક સુધી ભજન કથા વાર્તા કીર્તન કરી. અને શાસ્ત્રીજી મહારાજે ત્યારે ઉપદેશ આપ્યો કે આપણે જ્યારે પણ આ કથા વાર્તા, જ્યારે મુસાફરીમાં જઈએ ને ત્યારે કથા વાર્તાનું ભજન અખંડ શરૂ જ રાખવાનું, ચિંતવન, બીજી બધી વાતો નહીં, પણ ભગવાનનું ભજન જ કરવું. અને એટલે જ તે જો તેઓ કહેતા યોગીજી મહારાજ કે ભજન કરી લેવું 24 કલાક. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને ગુણાતીતાનંદ સ્વામી એ તો એનાથી પણ વિશેષ એક વાત કરી કે મુશ્કેલી આવે તો શું કરવું? દરેકના જીવનની અંદર મુશ્કેલી આવે, તો મુશ્કેલી આવે તો શું કરવું? તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, એટલે મુશ્કેલી ટળી જશે. અને જો આ એક આપણને મહામંત્રની પ્રાપ્તિ થઈ છે, તો ખરેખર ટૂંકમાં એટલું જ તે કહેવાનું આજના પ્રથમ દિને, પ્રથમ નોરતાની અંદર, કે ભગવાન ભજવાનું પ્રાધાન્ય રાખવાનું છે. એ દુનિયાની દ્રષ્ટિએ ભલે આપણે ગાંડા કહેવાઈએ, અને જો ભગવાનનું ભજન કરે, નિયમિત આપણે મંદિરે જઈએ, કથા વાર્તા સાંભળે, એટલે બધાને એવું જ લાગે ભારે ભગત થઈ ગયો. નો જ ગમે, કારણ કે સંસારની જવાબદારી તમે ક્યાં પહોંચ્યા? મંદિરે ગયા, કથા વાર્તા સાંભળી, ત્યાંથી તમને 1 રૂપિયો પ્રાપ્ત નથી થવાનો. તો આ તો લોક કેવો છે? લોક તો બધા પૈસા જોવે. પૈસા ક્યાં મળે છે? એ જ કાર્ય કરવાનું છે. પણ મોક્ષનું એને કાર્ય, એને અજ્ઞાન છે, પણ તમને તો જ્ઞાન છે ને, તો આપણે ભગવાનનું ભજન કરવાનું છે. એટલે આ જો દરેકને આજે બહુ બિરદાવવા પડે, અભિનંદન આપવા પડે. કારણ કે અત્યારે તો આ કેવું આપણને વાતાવરણ જોવા મળે છે. આ કળયુગ છે, પણ હજી તો ઘોડિયામાં આમ જોલાત ખાય છે. હજી તો પગભર થશે ત્યારે આપણને ન સાંભળવાનું, ન જોવાનું એવું પણ આપણને સાંભળવા મળશે. એવા સમાચારો અત્યારે આપણે સાંભળી પણ રહ્યા છીએ. પણ છતાં પણ તમે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી, મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ ભક્તિ પર્વની અંદર લાભ લઈ રહ્યા છો, તો એક મોટી તમારી વિશેષતા કહેવાય. જો તમે ખરેખરા મુમુક્ષુ કહેવાય. શા માટે? કારણ કે જે મુમુક્ષુ હોય ને ભગવાનને ખોળે, એવા વાક્યો, એવા શબ્દોને એવી કથા વાર્તા રૂપી શ્રવણ કરે, કથામૃતનો લાભ મેળવે, અને પોતાના જીવને પોતે ઉધ્વ ગતિ, એ આધ્યાત્મિક માર્ગે આગળ લઈ જવા માટેના એ સતત પ્રયત્નો કરે. અરે પડ્યા, બેઠા થાવ, બેઠા થયા તો ચાલો, ચાલો છો તો દોડો, દોડો તો હજી સ્પીડ વધારો. એમ અત્યારે ભલે આપણે અમુક વાર નિયમ ધર્મમાં ઓછું વધતા ઓછું પ્રમાણમાં રહે, આજ્ઞામાં પણ અમુકમાં થોડીક શંકા કુશંકા રહે, પણ માર્ગ સાચો છે, રસ્તો સાચો છે. અને આપણે જે આ માર્ગ ઉપર વધી રહ્યા છે, એ ભગવાન તો કેવા છે? ભગવાન તો અધમ ઉદાહરણ છે. ભગવાન કૃપા કરશે, અને એ કૃપા કેવી કરશે? તો આપણા દરેક પ્રકારના નિયમ ધર્મ હોય કે આજ્ઞા હોય કે ઉપાસના હોય કે જે આપણે ભગવાન ભજવીશું, તો એ દરેક પ્રકારના પ્રશ્નોનું સમાધાન કરી લેશે. કારણ કે ફરી વખત શ્રીજી મહારાજના એ શબ્દો કરીએ કે આજ જેમ છે ને એવી વાત મારે તમને કરવી છે. અને એ વાત કઈ છે? કે ભગવાનને ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. તો આ ભગવાનનું એક ભજન તો છે, કથામૃત, કથા શ્રવણ. તો આ વિશેષ તમારો આભાર કે આ દરેક મુમુક્ષુ જીવો કે આ કથા વાર્તાનો આપણે લાભ લઈ રહ્યા છીએ. તો ખરેખર આપણે ભલે દુનિયાની દ્રષ્ટિએ ગાંડા આપણે કહેવાઈએ, પરંતુ ભગવાન અને મોટા પુરુષની દ્રષ્ટિએ કેવા છીએ? ડાહ્યા જ છીએ, કુશાગ્ર બુદ્ધિવાળા જ છીએ, અને જીવનની દરેક પરિસ્થિતિની અંદર આગળ જ વધીશું.
તો ખાસ આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરવાની છે. જો પ્રશ્નો તો હશે, ધનના પ્રશ્નો હશે, પૈસાના પ્રશ્નો હશે, દીકરા કે દીકરીઓ કહ્યું કરતા પણ નહીં હોય, પરિવારના પણ પ્રશ્નો હશે, આધ્યાત્મિક માર્ગે પણ એ અમુક હરિભક્તો કે સંતોનો કે એવા અભાવ અવગુણના પણ પ્રશ્નો હશે, દિવ્ય ભાવ પણ રાખી નહીં શકાતો હોય, અમુક વાર આપણે સત્યતાથી પ્રામાણિકતાથી જીવન જીવવું છે જે પણ છતાં પણ નહીં થતું હોય, પ્રશ્નો તો હશે. પણ દરેક પ્રશ્નનું સમાધાન આ સત્પુરુષ પાસે છે. પરંતુ સત્પુરુષ શું કહે છે કે દરરોજ સમાગમ કરો. કારણ કે સમાગમ કરશો ને, સંત સમાગમ કીજીએ હો નિષ્દિન, સંત સમાગમ કીજીએ. જો આ નિષ્દિન એટલે કે દરરોજ સંતનો સમાગમ કરીશું, ભજન કરીશું, તો એ દરેક પ્રશ્ન માત્ર ટળી જશે. તો આજના પ્રથમ દિને મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર અમારા જીવનની અંદર ભગવાન ભજવાનો એક પ્રાધાન્યતા આવે અને પ્રથમ અમે એ કક્ષાની અંદર અમે લાવી શકીએ. કારણ કે અમે બધી પ્રવૃત્તિ કરવી છે પણ એમ એવી જ રીતે આ ભગવાનનું ભજન અમે વ્યવસ્થિત રીતે દરરોજ કરી શકીએ નિયમિતપણે, એવી બળ બુદ્ધિ અને શક્તિ આપો એવી અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.